તો હેલો ગાઈસ, આપણે આજે નોરતે જવાનું હતું અને આપણે બે કલાકાર આવવાનું. સુશાલભાઈ એમનું નામ કે છે? સુશાલભાઈ કયા આવવાના? મુકેશ લાલપુર અને ઈશનબા દરબાર. મુકેશ લાલપુર ને ઈશનબા દરબાર આવવાના છે આજે પેલા નોરતામાં. તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો, આપણે સ્ટેડિયમમાં બધું સેટ કરી રહ્યા છીએ. સ્પીકરને બધું સેટ કરીને અહીંયા વગાડવાનું છે. તમે જોઈ શકો છો હાલ બધા સેટ કરવામાં. આ જોઈ શકો છો કે કેટલા જણા પબ્લિક આવેલી છે જોવા. આ પહેલું નોરતું એટલે પબ્લિક ઓછી આવી છે. હજી ઓનથી વધારે આવશે, તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો, ગરબા રમવાનું ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો કે બધા આજે પહેલું નોરતું એટલે ઓછી પબ્લિક આવી છે. ઓનથી વધારે આવશે ગરબા રમવા. તો તમે દરરોજ અમારા વ્લોગ જોતા રહેજો. કેવા સરસ મજાના ગરબે રમી તમે જોઈ શકો છો. સરસ ગરબે રમે છે. તમારા ગામમાં કેવી નવરાત્રિ થાય કમેન્ટમાં જણાવજો જરૂર. તો મિત્રો, ગરબા રમીને રાતે 12 વાગી ગયા. આરતીનો ટાઈમ થઈ ગયો તો આરતી કરવા માંડ્યા. જોઈ શકો છો કે આરતી થાય છે હાલે માતાજીની. સરસ મજાની આરતી થાય છે. તમારા ગામમાં કેવી આરતી થાય કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આરતી કર્યા પછી ફરી એકવાર રાઉન્ડ ચાલુ થઈ ગયો ગરબે રમવાનો. આપણે ગાઈસ હવે મોડ થતું હતું એટલે આપણે ત્યાંથી ઘરે નીકળી ગયા છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો, આપણે રાતે નવરાત્રિમાં ગયા હતા, તમે જોયું હશે. અને તમારા ગામમાં કેવી નવરાત્રિ થાય કમેન્ટમાં જણાવજો. અને મિત્રો, આ વ્લોગ અહીંયા સમાપ્ત કરો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.